આપણે નવી રીતે ટમેટાનું શાક બનાવશું. એના માટે ટમેટા લીધા છે 3 અને મરચી, આદુ, લીંબુ. કાજુને આપણે પાણીમાં પલાળશું. આ રીતે પલાળવાના. મસાલો રેડી કરી ત્યાં સુધી. મસાલો આપણો રેડી થઈ ગયો છે શાક બનાવવા માટે. તો એના માટે ધાણા કટિંગ કરી નાખ્યા છે, લસણ એવું ઝીણું કટિંગ કરી નાખ્યું ફોલીને, એક લીંબુ કટિંગ કરી નાખ્યું છે. હવે આપણે ગેસ ચાલુ કરશું અને વઘાર મૂકશું. તેલ ગરમ થઈ ગયું છે, રાઈ નાખશું. હવે લીમડો નાખશું, હિંગ નાખશું, મરચાં નાખશું, મરચી 2 મરચી છે. 1 મિનિટ એમના હવાળા દઈશું, પછી મસાલા કરશું. મીઠું નાખશું સ્વાદ પ્રમાણે. નાખશું, હલાઈ નાખશું. ખમણ માટે ખાંડ નાખશું. એટલે હવે ચટણી નાખશું, 5 ચમચી ચટણી નાખશું. લીંબુ નાખશું થોડું. ગરમ મસાલો નાખશું. આ મસાલો રેગ્યુલર વાપરું છું. આવું સડી જાય ટમેટા પછી પાણી થોડુંક નાખવાનું. રસો થાય એટલું પાણી નાખવાનું. કાજુને પાણીમાં કાઢી નાખશું. જો આ રીતે પાણીમાં છે 15 મિનિટ પાણીમાં રાખવાના, પછી કાઢી શાકમાં નાખી દેવાના. સડવાયું છે એમાં સેવ નાખશું. આમાં મેં કાજુ પલાળી નાખ્યા છે. તમારે થોડુંક કાચું તેલ નાખું છું ઉપરથી. 1 પાવડું તેલ નાખ્યું કાચું. છે આપણું શાક. ધાણા નાખી દઈશું. ગેસ બંધ કરી દઈશું. શાક રેડી છે, સર્વ કરી વાળ્યું છે.